લેટ્સ કન્ટિન્યુ અવર ટોપિક. તો ગઈકાલે લાસ્ટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન બધાએ વિડીયો જોયા હશે, આશા રાખું છું કે જેની અંદર આપણે એક વિડીયો લેક્ચરની અંદર આવર્ત કોષ્ટક વિશે સમજાયું. બીજું વિડીયો લેક્ચર હતું એની અંદર જે તે તત્વો છે આવર્ત કોષ્ટકમાં ગોઠવાયેલું એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનાવી શકાય, જેમાંથી 1 થી 30ની ઇલેક્ટ્રોન રચનાની આપણે જરૂર છે, જેમાંની 1 થી 20 સુધીની આપણે બતાવી છે. હવે બાકી રહી જે 21 થી 30 એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે દર્શાવી શકાય, એમાં સાચી ઇલેક્ટ્રોન રચના કઈ ગણાય છે, એના વિશે આપણે આજે સમજીએ. તો એ સમજતા પહેલાં એક નાનો કન્સેપ્ટ છે, એને પહેલાં હું તમને સમજાવું, એના પરથી આપણે એની ઇલેક્ટ્રોન રચનાઓ બનાવવાની પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જે ઇલેક્ટ્રોન રચનાઓ લખીએ એમાં જે કક્ષકોનો ક્રમ આપેલો હતો એ કક્ષકોનો ક્રમ આપણી પાસે આ રીતે હતો: 1s ઇઝ લેસ ધેન 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p. બરાબર, આ રીતનો ક્રમ છે કક્ષકોનો. ચલો, આપણે વધારે જરૂર નથી અહીંયા. તો સૌથી પહેલાં છેલ્લે આપણે જે ઇલેક્ટ્રોન રચના બતાવી હતી એ પરમાણુ ક્રમાંક 20 કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના બનાવી હતી. કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખી હતી 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 2 20. અથવા તો પછી આની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે પણ લખી હતી, આર્ગોન કોર 4s2 છે. હવે ધ્યાનથી સમજજો, પરમાણુ ક્રમાંક 20 થઈ ગયો, એસ કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ, મતલબ આ કક્ષક પૂર્ણ ભરાઈ ગયેલી છે. હવે જો ઇલેક્ટ્રોન આવશે તો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જવો જોઈએ? ડી કક્ષકમાં જવો જોઈએ. તો ડી કક્ષકમાં વધુ તમે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકવાના છો? 10 સુધી. 21મો ઇલેક્ટ્રોન આવ્યો તો 3d1, 22, 3d2, 23, 3d3, 30, તો 3d10 સુધી તમે જઈ શકો છો. હવે એ ઇલેક્ટ્રોન રચનાઓ આપણે અહીંયા દર્શાવવાની છે. એટલે સિમ્પલ જો લોજિક સમજવા જઈએ તો 21 સ્કેન્ડિયમ પરમાણુ છે આપેલું, તત્વ આપેલું છે. સ્કેન્ડિયમની જો મારે આ રીતની ઇલેક્ટ્રોન રચના દર્શાવવી હોય તો ઇલેક્ટ્રોન રચના આપણે અત્યારે આ રીતે દર્શાવી શકીએ: 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d1 દર્શાવી શકીએ છીએ. અથવા આની જગ્યાએ આર્ગોન કોર 4s2, 3d1 પણ દર્શાવી શકીએ છીએ. ઘણી જગ્યાએ આ ઇલેક્ટ્રોન રચનાઓ સાચી ગણાય છે અને અમુક જગ્યાએ જોવા જાવ તો ઇલેક્ટ્રોન રચનામાં ભૂલ પણ છે. ખરેખર ઇલેક્ટ્રોન રચના સાચી શું છે તો એ સમજવા માટે તમારે એક કન્સેપ્ટ અહીંયા સહેજ ઉપર છલ્લો તમને સમજાવી દઉં છું, જેનું નામ છે સ્ક્રીનિંગ અસર, સ્ક્રીનિંગ ઇફેક્ટ જેને કહેવામાં આવે. સ્ક્રીનિંગ ઇફેક્ટ શું છે? તો સ્ક્રીનિંગ ઇફેક્ટ અહીંયા 20 પરમાણુ ક્રમાંક જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે તેની શરૂઆત ડી કક્ષક જ્યારે ભરાવાની થાય ત્યારે સ્ક્રીનિંગ અસર વધતી જાય છે. સ્ક્રીનિંગ અસર પણ અહીંયા એસ, પી, ડી અને એફ તરફ તમે જાઓ એમ ધીમે ધીમે વધતી જાય. કારણ અહીંયા 2 ઇલેક્ટ્રોન રહી શકે છે, અહીંયા 6 ઇલેક્ટ્રોન રહી શકે છે, અહીંયા 10 ઇલેક્ટ્રોન રહી શકે છે, અહીંયા 14 ઇલેક્ટ્રોન રહી શકે છે. સમજીએ. દાખલા તરીકે સ્કેન્ડિયમના પરમાણુની જો વાત કરીએ, 1s, 2s, 2p, 3s, કક્ષકો ગોઠવી દઈએ. પહેલાં અહીંયા જે મૂકી છે એ મુજબ સૌથી પહેલી 1s, 2s, 2p, 3s, 3p, 4s અને જે બાકી રહી એની અંદર 3d કક્ષક આવશે. તો આપણી પાસે આ રીતની કક્ષકો ગોઠવાયેલી હોય. હવે આમાં ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો 1s2, 2s2, 2p6, તો 1, 2, 3, 4, 5, 6. પછી 3s2 તો 2 ઇલેક્ટ્રોન એના મૂકી દો. 3p6, 1, 2, 3, 4, 5, 6. પછી 4s તો 4sના 2 ઇલેક્ટ્રોન છે આ રીતના. હવે જે ઇલેક્ટ્રોન આવશે ઇલેક્ટ્રોન ક્યાં જશે?
3D કક્ષકમાં જશે. સાથે સાથે એ પણ વસ્તુ વિચારવાનું કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા જેટલી વધતી જાય સામે એટલા ઇલેક્ટ્રોન પણ વધતા જાય. તો હવે ધારી લો કે 21મો ઇલેક્ટ્રોન આવ્યો તો 21મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3D કક્ષકમાં જશે, જેના કારણે કેન્દ્રમાં પણ ધન વીજભાર 21 થશે. 22મો ઇલેક્ટ્રોન અહીંયા 3Dમાં જશે, 23મો ઇલેક્ટ્રોન 3Dમાં જાય, 24, 25, 26 એ પ્રમાણે ઇલેક્ટ્રોન બધા ઉમેરાતા જાય. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા કેન્દ્રથી કક્ષાનું અંતર બદલાતું નથી. અહીંયા એક જ કક્ષક છે તો 3D કક્ષકમાં જ બધા ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય, જેના કારણે થશે શું? અહીંયાથી અંતર નથી બદલાતું તો કેન્દ્રીય ધન વીજભાર છે, કેન્દ્રીય ધન વીજભાર એનો વધતો જાય. ત્યારે કેન્દ્રીય ધન વીજભારના વધારાના કારણે શું થાય? આ જે ઇલેક્ટ્રોન જે ઋણ વીજભાર ધરાવે એ એના તરફ આકર્ષિત થવા માંડશે. કેમ? આ ધન વીજભાર વધતો જાય એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. તો બાહ્ય કક્ષા જે 3D બતાવી છે એ 3D કક્ષકના ઇલેક્ટ્રોનને આ પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે, જેના કારણે શું થાય? કક્ષાઓ સંકોચાશે. અને કક્ષાઓ જ્યારે સંકોચાશે ત્યારે જે કક્ષકો આપણી પાસે આ રીતની બતાવેલી છે, એક 4s છે અને એક 3D, તો આ 3D કક્ષકનું કેન્દ્ર તરફ આકર્ષણ થવાથી એનું સંકોચન થાય અને એ દરમિયાન આ 3D કક્ષકના ઇલેક્ટ્રોન અંદરની તરફ સંકોચાઈને નજીક જવાનો પ્રયત્ન કરે છે, જેથી એ કક્ષક અંદર ગોઠવાઈ જાય. તો 3D કક્ષક પહેલી આવી જાય અને 4s કક્ષક બહાર જતી રહેતી હોય, કે જેના કારણે ઘટના શું બનશે કે અહીંયા 3D કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર જ કેન્દ્રીય ધન વીજભારનું આકર્ષણ થાય, 4sના ઇલેક્ટ્રોન ઉપર એનું આકર્ષણ થાય નહીં. તો એ જે ઘટના બતાવે છે એમાં 3D કક્ષકના ઇલેક્ટ્રોન અહીંયા એક પ્રકારનું લેયર બનાવે છે, એક પ્રકારનું કવચ બનાવે છે. અને જેમ ઇલેક્ટ્રોન એમાં વધતા ને વધતા જાય એમ એ વધુને વધુ અંદરની તરફ સંકોચન પામતી જાય અને એના જ ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર આકર્ષિત થાય, બહારના ઇલેક્ટ્રોનનું આકર્ષણ થવા દે નહીં. તો એ ઘટના જે બતાવે છે કે જેમાં બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અંદર 3D કક્ષકના ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણથી બચાવે છે, એને પ્રોટેક્ટ કરે છે, એને પ્રોટેક્શન આપે છે, એને કવચ સ્વરૂપ પૂરું પાડે છે. અને એટલા માટે આને કવચન અસર અથવા તો પછી સ્ક્રીનિંગ અસર, સ્ક્રીન બનાવીને બતાવેલું છે એટલે સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. જેના કારણે હવે ઘટના શું બને છે કે જ્યારે પણ તમે પરમાણુ ક્રમાંક 21થી ઇલેક્ટ્રોન રચનાઓ લખો ત્યારે હંમેશા 3D કક્ષક પહેલી આવશે અને 4s કક્ષક પછી આવશે. કારણ નંબર 2 કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાઓ લખો ત્યારે હંમેશા એની વેલેન્સ સેલ બાહ્ય કક્ષા હંમેશા બહાર હોય. બાહ્ય કક્ષા કઈ રીતે ઓળખાય? તો તમે જે અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક લખેલો છે 1, 2, 3, 4 એ પ્રમાણે એમાં જે મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય ને હંમેશા એની બાહ્ય કક્ષા કહેવાય. બાહ્ય કક્ષા હંમેશા બહાર હોય. તો આ જુઓ, આ તો અહીંયા અંદર છે, અહીંયા સ્ક્રીનિંગ અસરના કારણે અંદર આવી જાય છે. અહીંયા અંદર છે તો 4s કક્ષક અહીંયા અંદર દર્શાવેલી છે, જ્યારે આની અંદર 3D કક્ષકનું સંકોચન થવાથી 4s કક્ષક બહાર જતી રહે છે. તો બાહ્ય કક્ષા ક્યાં ગઈ? બહાર. તો એ બહારની કક્ષાને આપણે બાહ્ય કક્ષા તરીકે ઓળખીએ છીએ. તો જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય એની બાહ્ય કક્ષા કહેવાય. બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોન રચનામાં હંમેશા સૌથી બહારની દર્શાવેલી હોય. તો એ મુજબ જો જોવા જઈએ તો 3D કક્ષક સ્ક્રીનિંગ અસરના કારણે પહેલી ગોઠવાય છે અને 4s કક્ષક પછી ગોઠવાય. પણ ધ્યાન બીજું એ રાખવાનું છે કે 3D અને 4s બંને વચ્ચેનું જે અંતર હોય છે એ અંતર બહુ જ ઓછું હોય છે, જેના કારણે જરૂરી ઇલેક્ટ્રોન રચનાઓમાં પરિવર્તન પણ એ તત્વો કરી શકે છે. હવે ક્યારે થઈ શકે? તો એના માટે બીજો એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો. આપણી પાસે P કક્ષક છે, P કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ના હોય તેને હું P0 બતાવી શકું. Pની આપણે 3 ગૌણ કક્ષકો બતાવી છે આ રીતની, કાં તો રાઉન્ડથી બતાવો કાં તો બોક્સ ઇલેક્ટ્રોન રચનાથી. તો Pની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગોઠવશો તો 3 ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી પહેલાં ગોઠવાય. તો એ 3 ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ મુજબ જ્યારે ગોઠવાશે ત્યારે એ કક્ષક અર્ધપૂર્ણ ભરાય, ત્યારે એ કક્ષક કઈ બની જાય? P3. પણ જો આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરવામાં આવે તો 6 ઇલેક્ટ્રોન પણ ગોઠવાઈ શકે છે. તો આ રીતે P6 પણ થઈ શકે છે. તો P કક્ષકમાં P0, P3 અને P6 એક અર્ધપૂર્ણ અને એક સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. આવી કક્ષકો જ્યારે દર્શાવેલી હોય તો ઇલેક્ટ્રોન રચનામાં એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. એ જ પ્રમાણે
D0 D5 અને D10 ઇલેક્ટ્રોન રચનાઓ સ્થાયી છે. F0 F7 અને F14 જેવી ઇલેક્ટ્રોન રચનાઓ સ્થાયી છે. તો તમારે એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પહેલી તો, કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો પણ એ સ્થાયી રચના બતાવે છે અને સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો પણ એ સ્થાયી રચના દર્શાવે છે. હવે આનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોન રચનાઓ દર્શાવવાની છે. કક્ષકોનો ક્રમ બિલકુલ સાચો છે, પણ જ્યારે પરમાણુ ક્રમાંક 21થી શરૂઆત થાય, સંક્રાંતિ તત્વની શરૂઆત થાય, ત્યારે આની અંદર જે ઘટના બતાવી મુજબ સ્ક્રીનિંગ અસર જોવા મળે. સ્ક્રીનિંગ અસરના કારણે 3D કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રના ધન વીજભારનું આકર્ષણ પ્રબળ બને છે અને જેથી એ કક્ષક ધીમે ધીમે કેન્દ્ર તરફ સંકોચાય છે અને સંકોચનના કારણે એ 4sની આગળ આવીને રોકાય છે અને એ શું કરે છે, 4sના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પર આકર્ષણ ઘટાડી નાખે છે અને એને પ્રોટેક્શન આપે છે, એને સુરક્ષા આપે છે, એના પર એક પ્રકારનું કવચ બનાવી દે છે અને એટલા માટે એને કવચન અસર, સ્ક્રીનિંગ અસર તરીકે નામ આપેલું છે, જે કેન્દ્રીય ધન વીજભારના વધારાના કારણે જોવા મળતું હોય છે. તો એટલા માટે હવે જ્યારે 21માં પરમાણુ ક્રમાંકથી ઇલેક્ટ્રોન રચના લખવાનું શરૂઆત થાય તો 3D કક્ષક હંમેશા અંદર આવવી જોઈએ અને 4s કક્ષક બહાર જશે, જે દર્શાવે છે કે મુખ્ય ક્વોન્ટમાંક 4 વધારે છે તો એની બાહ્ય કક્ષા તરીકે દર્શાવે. જોઈએ કઈ રીતની ઇલેક્ટ્રોન રચનાઓ છે. તો પરમાણુ ક્રમાંક 21થી 30ની ઇલેક્ટ્રોન રચના આપણે દર્શાવવાની છે, જેને આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વ તરીકે નામ આપેલું છે. આ એક પોઈન્ટ અહીંયા રહેવા દઉં છું જેની જરૂર પડશે. તો જુઓ, પરમાણુ ક્રમાંક છે અહીંયા આપણી પાસે. અહીંયા દર્શાવીશું તત્વની સંજ્ઞા અને અહીંયા બતાવીશું ઇલેક્ટ્રોન રચના. હવે ઇલેક્ટ્રોન રચના આપણી પાસે છેલ્લી લાસ્ટ હતી કેલ્શિયમ. પરમાણુ ક્રમાંક હતો 20. ઇલેક્ટ્રોન રચના બનાવી હતી 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અથવા તો પછી આર્ગોન કોર 4s2 છે. અને જો 3D કક્ષક અહીંયા બતાવી હોય તો શું આવે? 3D 0 આવશે. તો આની અંદર જુઓ 3D 0 D0 આવી એટલે ઇલેક્ટ્રોન રચના આ કેવી છે? કેલ્શિયમની સ્થાયી રચના બતાવેલી છે. ચલો સમજતા જઈએ આમાં. પરમાણુ ક્રમાંક 21 22 23 24 25 26 27 28 29 અને 30. તો કયા કયા તત્વો છે આની અંદર? તો Sc Ti V Cr Mn Fe Co Ni Cu અને Zn આવા 10 પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો બતાવ્યા છે. હવે મારે પરમાણુ ક્રમાંક 21 છે તો 21 એટલે એક ઇલેક્ટ્રોન હવે વધારવાનો છે. આમાં એક ઇલેક્ટ્રોન હવે જે જશે એ ક્યાં જશે? ડી કક્ષકમાં જશે. તો મતલબ ઇલેક્ટ્રોન આવે છે ડી કક્ષકમાં, પણ સ્ક્રીનિંગ અસરના કારણે ડી કક્ષક ક્યાં આવી જોઈએ? આગળ આવી જોઈએ. તો મતલબ જો ઇલેક્ટ્રોન રચના આની લખવી હોય તો ઇલેક્ટ્રોન રચના આની શું લખી શકીએ આપણે? આખી ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પણ લખી શકો, અથવા શોર્ટ ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે આ પ્રમાણે લખી શકીએ. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આવે છે આર્ગોન કોર 3d1 4s2. કેમ 3D ને અંદર લીધી? સ્ક્રીનિંગ અસર આવે છે એટલા માટે. 4s2 હતી એને બહાર લઈ જાઓ. 21 ઇલેક્ટ્રોન છે તો 21મો ઇલેક્ટ્રોન 3d1માં મૂકો. 22 છે, 22મો ઇલેક્ટ્રોન 3d1માં મૂકો. 23 છે, 3d1માં મૂકો. 24 છે તો ચોથો ઇલેક્ટ્રોન ત્યાં મૂકતા જાવ એ પ્રમાણે. તો ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના આવશે આર્ગોન કોર 3d2 4s2. ત્યાર પછી 23 વેનેડિયમ ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d3 4s2. ત્યાર પછી ક્રોમિયમ. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જો આ મુજબ અત્યારે લખીએ તો એ ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે લખી શકીએ છીએ 3d4 4s2. સમજાવું છું પછી, એમાં મેં માર્ક કર્યો છે આના ઉપર. ત્યાર પછી 25. તો ડીમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવો? 5. તો ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 3d5 4s2. 26 આયરન ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 3d6 4s2. ત્યાર પછી કોબાલ્ટ 27
પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d7 4s2. ત્યાર પછી નિકલ 28 તો 8 ઇલેક્ટ્રોન આર્ગોન કોર 3d8 4s2. ત્યાર પછી કોપર 29 તો કોપરની અંદર ઇલેક્ટ્રોન રચના જો લખવા જઈએ તો આ મુજબ શું હોવી જોઈએ? આર્ગોન કોર 3d9 4s2 હોવી જોઈએ. અને ત્યાર પછી ઝીંક 10 ઇલેક્ટ્રોન ગોઠવી દેવાના એટલે ડી કક્ષક સંપૂર્ણ ભરાઈ જશે. અને ત્યાર પછી 31મો જે ઇલેક્ટ્રોન આવશે એ 4s પછીની જે 4p કક્ષક છે ત્યાં જશે. મતલબ તો આ રીતે આપણે શરૂઆતમાં ઇલેક્ટ્રોન રચના બનાવી શકીએ છીએ, જેમાંથી એક ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા થોડોક ચેન્જ આવશે. ચેન્જ કેમ? તો શબ્દ અહીંયા સમજજો. પહેલાં જ કીધું છે આપણે કે D5 અને D10 ઇલેક્ટ્રોન રચના કેવી છે? સ્થાયી છે. તો ક્રોમિયમ D5 ઇલેક્ટ્રોન રચના ધારણ કરવા માટે 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન પોતાની પાસે ખેંચી લાવે છે, જેના કારણે અહીંયા શું થઈ જાય? 4s1 અને અહીંયા થઈ જશે 3d5. તો આ ઇલેક્ટ્રોન રચના આ રીતની થાય છે. હવે આવું કેમ? તો હમણાં જ મેં કીધું હતું તમને કે જે 3d કક્ષક અંદર આવીને ગોઠવાય છે અને જે 4s કક્ષક એની પછી છે, એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અંતર ઓછું હોય છે. અને બંને વચ્ચેનું અંતર ઓછું હોવાના કારણે 4s પાસેથી 3d5 જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે ઇલેક્ટ્રોન ખેંચી લાવે છે. હવે એ જ વસ્તુ અહીંયા કોપરમાં પણ બને. જુઓ, કોપરમાં 3d9 છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના કઈ? 3d10. તો આ અહીંયાથી આનો એક ઇલેક્ટ્રોન મેળવીને d10 પ્રણાલી ધારણ કરીને સ્થાયી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે 3d10 4s1 ઇલેક્ટ્રોન રચના બનાવે છે. તો આ તમારી એક્ઝામના રિલેટેડ એક મોસ્ટ IMP પોઈન્ટ છે અહીંયા, જેની ઇલેક્ટ્રોન રચનાઓ મોટા ભાગે પૂછાતી જ હોય છે. તો આ એક વસ્તુ આપણને સમજાવી છે ઇલેક્ટ્રોન રચના વિશે. તો આપણે 1 થી 30ની જ ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની છે, બાકી કોઈ જ ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની નથી. તો ગઈકાલે આપણે જે પોઈન્ટ ભણ્યા એની અંદર એમાં જોયું કે S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, D વિભાગના તત્વો, F વિભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં કઈ રીતે દર્શાવાય છે. સાથે સાથે આની અંદર આપણી પાસે ઇલેક્ટ્રોન રચનાઓ તત્વોની કઈ રીતે બનાવી શકાય છે, કયા પોઈન્ટ એની અંદર આવવા જોઈએ. તો આપણે S, P, D અને F કક્ષક વિશે માહિતી આપી. તો S કક્ષક કે જે નીચી શક્તિ સપાટી ધરાવે, P કક્ષક જેમ જેમ આગળ જાય એમ એની શક્તિ સપાટી વધતી જાય. હવે આ બધી કક્ષકો વિશેની ટોટલી જે તમારી માહિતી છે, જે તમારું અત્યારે ચેપ્ટર નંબર 2 છે, પરમાણુય બંધારણ, એ ચેપ્ટરની અંદર તમારે આવશે પાછળના ભાગમાં. તો આપણે આ ટૉપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હવેનો જે લેક્ચર્સ આવશે તમારો, એમાં તમારું ચેપ્ટર નંબર 2 પરમાણુય બંધારણ વિશે આપણે ભણીશું. અને એ પરમાણુય બંધારણના ટૉપિકમાં તમારે ઇલેક્ટ્રોન રચનાઓ કઈ રીતે બનાવવાની એના ટૉપિક ત્યાં આવશે, જેના ઉપરથી તમારું ચેપ્ટર નંબર 3 આખું પિરિયોડિક ટેબલ ઉપર સમજાવેલું છે. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.